જય માતાજી બધા મિત્રો, કેમ છો? તો બધા મજામાં છે. તો હું જાઉં છું અત્યારે આઈટીઆઈ. તો આપણો વિડીયો જો ગમે તો બધા લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તો અત્યારે છે ચોમાસું, એટલે બધે જ્યાં જાઓ ને બધે પાણી જ ભરેલું છે. બધા રોડ બધા ટૂટલા નાન તેનો એટલે બધું ખાબોચિયા વાળું છે. તો હું અત્યારે જાઉં છું આઈટીઆઈ. તો આનો નજારો કંઈક જોવા લાયક છે. ચોમાસું છે કે ને એટલે કેમ કે હરિયાળી છે બધી, જ્યાં જોવાના બધું લીલું લીલું દેખાય, ઉપર કોઈ દેખાતું જ નથી. આ અમારા આઈટીઆઈ જવાનો રસ્તો છે. આગળ ધારમાં સાયકલ દડાવી મૂકી, જ્યાં જઈને છૂટા હાથે જવા જ દીધી. અને જો તમને કયું ઋતુ ગમે છે મને કહેજો કોમેન્ટમાં. ચોમાસું, શિયાળો કે ઉનાળો? જો જેને સૌથી વધારે ચોમાસું ગમતું હોય એ બધા લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો. મને તો સૌથી વધારે ચોમાસું ગમે છે. એટલી બિલ્ડિંગો બાળી દેવામાં આવેલી હતી. જોઈ રહ્યો છો ચોમાસાનું બધું અહીંયા ત્યાં બધું પડેલું છે. આ મદ્રાસો છે. અમારે આઈટીઆઈનું નામ છે વસઈવાલા આઈટીઆઈ. જોઈ રહ્યા છો આ અમારા આઈટીનો એકોનો ભાગ, પાછળનો ભાગ પાડી દીધેલો છે, કેમ કે ડિમોલેશનમાં આવ્યું હતું. સ્પેશિયલી બેસવા માટેનો હોટલો છે. અહીંયાથી રોજ બપોરે નાસ્તા પાણી કરવા આવતો હોય. આવી ગયો છે આઈટીઆઈનો મેન ગેટ. આપણે સકીરભાઈ ઊભા છે. જોઈ રહ્યા છો આઈટીઆઈની કેવી હાલત બનાવી દીધેલી છે.
તો ફાઇનલી મેં મેદાનમાં એન્ટ્રી કરી લીધી છે આઈટીઆઈને. તો આ આમાં સાહેબ લગાવી છે, જોઈ રહ્યા છો. આ અમારા સાહેબ છે, ટોપિક સાહેબ. હવે હું ફાઇનલી આઈટીઆઈમાં રૂમમાં પગી ગયો છું. જોઈ રહ્યા છો કેટલા કોઈ વિદ્યાર્થી છે આઈટીઆઈમાં. જો હા ભાઈ, તમારે ઉપરથી ભૂતા આ છે અમારા આઈટીઆઈનો લેબ. આઈટીઆઈમાં ઘણી વાર પૈસા પકડને પાના લઈને રખડતા હોય પણ કાંઈ કરાવતા નથી. અને આઈટીઆઈ બેહવાનું જ થાય. જોઈ રહ્યા છો કેટલી બધી મોટરો પડી છે. હા, અમારા બધા ભાઈબંધો અહીંયા કાર ધોવા આવ્યા સાહેબની. જો કેમ બધા ધોવે છે. હા ભાઈ, જો આ ભાઈ ગમે ત્યાં જ્યાં હોય ને અંગૂઠા બતાવતા હોય. આ બધા બિહારી છે, બિહારી. બધા જમવા જાય છે. આ બધી ટીંગોળ પાર્ટી હતા, બધા 11 વાગ્યાના જમવા વી જશે. આપણે જમવાને હતા પતા ખબર જ નહીં ક્યારે કેવા રિસેસ પડે. આ શુભમ ભાડો, કાળુભાઈ ગયા, અમારા ગુરુભાઈ, અમારા ભાજા, આ ટોપી, અમારા શકીલ ને બે કાચ ધોવે છે. ના પાડે છે કે તો વિડીયો ઉતારમાં, છતાં આપણે એ બેનો વિડીયો ઉતારી લીધો છે. ટીંગર પાર્ટી હવે બધા જમીન આવી રહ્યા છે. રજા પડવાનો સમય થઈ ગયો એટલે બધા રૂમમાં ભેગા થઈ ગયા. તો બધા હવે એનો ફોન જોવે છે. આગળ પાછો શકેલ આવ્યો છે. જો અમારા બધા ફોર્મ આજે બધા અડધા કાલે ભર્યા, અડધા આજે ભર્યા. તો આજે જ ફોર્મ ભર્યું. તો હવે અમારે ફાઇનલી રજા મળી ગઈ છે. તો અમારા વિડીયો ગમ્યો હોય તો બધા લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો. આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો.